હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો ગાઈસ. આજનો નવો લોકો તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી. હર કેમ છો બધા મજામાં? તો ગાઈસ સરસ મજાની સવાર પડી જાય છે અને સ્કૂલે મૂકીને આવતો રહે ગાઈસ. ચાલો માતાજીના દર્શન કરી લઈએ આપણે. જય માતાજી હરવા માટે કચરો ભરાય છે. જીનલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતા ગુડ મોર્નિંગ. જય માતાજી. પરોઠા બનાય છે. યશના પરોઠા બનેલા ટિફિનમાં. પછી યશના પરોઠા બની ગયા. કોણે કાપી બાફાયું? તો ચલો ગઈશ, ચાવા પી લઈએ. પછી જાઉં છું ઓફિસ. તો જોઈ જતું આવું છે. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. બધા કેમ છો ગાઈસ? સવારે પડી ગઈ છે ને આખો તો શાકભાજી મોરવાનું કામ ચાલુ છે. અને આ સાઈડ ગાઈસ જીનલ ના સોન ભરે છે બેસવાનું. ગાઈસ આજે તો ઘરે કુબી અને મેથી બને છે. બીજે ગાઈસ મોમાં ઘરે કુબી બહુ આવી હા. ત્યાં કુબી બનાવ નાસ્તો બાસ્તો બનાવ્યો કઈ? પરોઠા બનાય. આવો નાસ્તો સારો ના બનાવે ભાઈ, મારે ચા પીવાનું ચાલુ કરવું પડે. અંશુરી ગુડ મોર્નિંગ. અંશુ ગાઈસ ચલો ગેડોવી મમ્મીને મૂરા કોથમી લઈને આવ્યા ભાઈ. તાજા મૂરા તાજા હોય ને તો મજા ખાવાનું. હવે પાપડી લાવી ભાઈ એના માટે. તો ગાઈસ રસોડામાં તો આવી ગયા હતા. પરોઠા બનાવ્યા સવારમાં. ચલો તો પરોઠા ચા લઈ લઈએ. તાર પીવા ચા શું? હા હેઠ તારા ઓલે બી લસણ મંગાવી મમ્મી. હારું લે તું આ લસણ લઈને જાઉં આવું બરાબર. હા ચાલે તો એક દારામ જોજે વાટે જઈને કે બુરા પતાવી દે વાળી. તો ગાઈસ તો અત્યારે ચા નાસ્તો કરવા બેસી ગયા. પરોઠા બનાવ્યા, બધાએ ખાઈ લીધા. આમાં અમે 3 જણ બાકી. રૂહી, અંશુર, હું. ગાય આપણે ચા તો પીતા નહીં પણ પીતો નહીં આપણે પણ આના પરોઠા લીધે પીવું. પરોઠા હા મેથી રોટલા ઈચ્છા યાર રહેવાય નહીં. અલે એ આવું બાજુ બહાર દે ઉધરો આવા તો બરા રસોરામ જઈને કર ને. રસોડામાં આટલું ગેસ છે ને તો પાણી બધું રાહત જેવું સાફ થઈ જાય. તમારે કોરું કરી દીધું હવે રહોરામ. તો ગાઈસ શહેર તો જો 11 વાગે ઉઠી આવે દાંતન કરા ગયા. આખો ચોકડીમાં તો વાસણ ધોવાનું ચાલુ છે જીનલને. ગાઈસ આપણા મૂરા બી થઈ ગયા છે રેડી. હવે 1-2 દામ ખાવાની તૈયારી ચાલુ કરી દઈએ. હવે અમુક જગ્યાએ મોટા થઈ ગયા હા ખાવા એવા. અને લસણ બી ગાઈસ ઉગી ગયું. હા સાઈડ જો લસણ તો બહુ આવ્યું હા, ઉગ્યું છે લસણ બી. તો ગાઈસ મનીષા તો ચોકડીમાં કપડાં ધોવા બેહવાનું કરે. હા મશીન કાઢી દો. મશીન આવું વોશિંગ મશીન કાઢી દો કે નીચે ઉતારી દો. નહીં સીધા વોશિંગ મશીન કહું. ગાઈસ આખો તો જો રોટલા બનાવવા એનું સ્ટેન્ડ બનાવવું પડે પહેલાં મૂકવાનું નીચે જગ્યા. કયા આખો તો રોટલાનું કામ ચાલુ છે. પેલો કુંવર પાઠાનું હોય ને લઈ લઈએ ચોક પેલી મૂકી દઈએ. નહીં બેઝ લાઇટ રહે ને ઉપર લાઇટ સાથે ખરી. હા તો વાયર એમાં લઈ લેવાય લાઇટ, એવું કશું નહીં. અને એ સીટ નાખી દેવાની નોન સકરી. ગાઈસ યસ સ્કૂલેથી ઘરે આવી ગયો છે. ચો હ હું વધવા મંડે આવ્યો. હા એ કશું એટલા જ હતા. ચોય લાવી દીધું. કુલ લાવ્યું? બહાર લાવી કુલ નહીં. અરે અહીંયા જ હતો એટલો જ છે. જોઈ લે ગણી લે. આ પેલા એમાં જો ડમ્ફરમાં પડે છે, ડમ્ફરમાં રમતો હતો. તો ગાઈસ પપ્પા તો ખાવા બેઠા ઘરમાં. તો ગાઈસ મમ્મીને આવી ગયા છે ખેતરમાં, અહીં ખાવા બેસી ગયા છે.
આ સાઈડ જીનલ છાશ ભાગા હ ચેહા રોટલી બનાવે છે રોટલા તો બની ગયા હા અને આ ગાય સાદી કુબી બનાવી છે અને જેને મેથીવાળી ખાવી હોય એને મેથીવાળી બરાબર ને એવું કેવું ક્યાં તારે કઈ ખાણી સાદી ખાવાની મોહન હજુ ફુલેવરનું બનાવે કે હજુ આમાં લીલા મરચા નાખેલા એસિડિટી થઈ જાય એટલે દૂધ પી લેવાનું દૂધ નહીં મમ્મી દૂધ હાથું ખાઈ બેસો ચલો ગાઈસ તો બ્લોગ એન્ડ સુધી જોજો મજા આવશે તો ગાઈસ થોડું કામ હતું તો પપ્પાને બે ગાંધીનગર જતા હતા તો ગાંધીનગર જઈને ઘરે આવ્યા હતા હવે અને વાગી જશે 3 વાગી ગયા ને આજ તો ગાઈસ અમારે જવાનું છે બહાર વેજલપુરથી પલોડિયા અને કઈ અંશુએ નહીં ધોઈને રેડી થઈ ગયું છે જવા માટે મારો 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 બધા છોકરાને મારો પાડો તો ગાઈસ છોકરો રમે છે અંશુને તો રેડી થઈ ગયા છે ગાઈસ જો 4:30 વાગી ગયા અને 3:15 વાગ્યાને હું ઘરે આવ્યા હા પણ હમણાં પાર નહીં આવતો 3 વાગે તો ચો જો લે હાજી લે હજો હું કરો હો ચારનો હજો લે 3:30 વાગ્યાનો રોજ મોડું કરો તો હું 5 મિનિટમાં નાખી જઈતી ખાવાનું કાઢીને તો 25 મિનિટમાં અમાર અંશુ તો જો રેડી થઈ ગયા બાગર બિલ્લા તો ચલો ગાઈસ ફાઇનલી હવે હાજી જશે 5 વાગે 3 વાગ્યાનો હતો તો હું મુરી રૂહી એ ટાટા કેક ખા રહ્યા ને કેક હું હા ગાઈસ તમને કોઈ ખબર પડી કહેજો મને કોઈ ખબર ના પડી ફુંદરી ભાઈ બાટલો નાખે હા સમજે પડી હારી હે ઊભો થઈ જાય ને ચલો ગાઈસ તો નીકળીએ ફટાફટ અમદાવાદ જવાનું 2 જગ્યાએ જવાનું ગાઈસ અમારે તો ગાઈસ વેજલપુર પહોંચી ગયા છે અમે અને મનીષા આવેલી હે પણ ને ચાયો બંગલો હે ને ત્યાં નંબરનો કયો એ ખબર નહીં લ્યો આપણો ગામડામાં મારું અલગ અલગ ડિઝાઇન વાળા એટલે ફટફટ ઓળખાઈ જાય કા પતરા વાળું આ 2 માર્યું આ 1 માર્યું દરવાજા બરવાજા બધું કેવું અને ગાઈસ એ જો બધા એક ખરખા બંગલા હોય ને તે ઓળખાતા જ નહીં સેમ ટુ સેમ હો બહાર લખેલા હોય 11 નંબર ને એવું લખેલું હતું અમારે તો નંબરથી ઓળખાય તો ગાઈસ અહીંયા જ જવાનું હોય અમારે અહીંયા જ અમે ઊભા હતા ને અહીંયા જ ફોન કર્યો તો ભાઈ આગળ નીકળી ગયા અને પાછા અહીંયા આવ્યા અને અહીંયા જ ઘર છે એમનું તો આ રહી ગઈ હતી રાણીપ ના છો અહીંયા આવી ગયા ક્યાં ગઈ પેલી નામો ગઈ એને શરમ આવે તો એ અંદર જતી રહી અહીંયા તો ખરી કે ના ચલો સવારે મળીએ રાણીપ લગનમાં હા તો ગાઈસ ફાઈના ઘરે આવી ગયા હતા અમે ખબર કાઢવા ફાઈ તો અંદર બેઠા તમારી તો ખબર કાઢવા આવ્યા આવી ગયા કાલ આવી જશો તો ગાઈસ હવે વેજલપુરથી તો નીકળ્યા હતા હવે જઈએ છીએ પલોડિયા હવે 10-15 મિનિટ જેવું લખાશે અહીંથી લોકેશનમાં જોયેલું હો પણ રસ્તા શોર્ટકટ બતાવો ને એમ બીજું કોઈ નહીં તો ગાઈસ ચલો તો પલોડિયા જઈને તમને મળીએ કેમ કે ત્યાં યુક્તા એમના ઘરે જઈએ પવનકુમારના ત્યાં બેબીનો બર્થડે હ તો ગાઈસ આપણા પલોડિયા આવી ગયા હતા બર્થડે પાર્ટીમાં અહીં એન્ટ્રી હતી અહીં તો થોડી શરમ આવશે યાર વિડીયો ઉતારવાની તો ગાઈસ જો સ્પાઈડરમેનની થીમ્સ રાખી છે એમને તો સોંગ વાગે એટલે ગાઈસ વચ્ચે વચ્ચે થોડું હું પોઝ કરી દઉં આવ ક્યાં બાલ બુદ્ધિ જમ્પિંગ गाइस मैं एक वीडियो उतार लो गाइस तो गाइस चेता ने तो બધા મળી ગયા એમના બેઠા હ हो गया हाँ 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 કેવી છે ગાઈસ આતિશબાજી ચાલુ થઈ ગઈ હવે તો ગાઈસ અહીંયા ફોટોશૂટ ચાલુ है गाइस
આવી જો તો ગાઈસ અંશુ ગાગો બે મિકી માઉસ જોઈ જાય તો લઈને આયા મને એમના જોડે અરે ભાઈ અંશુ બેટા મારતું તું અંશુ બેટા મારા બીજો બીક લાગા તો ગાઈસ ગાગા તો રહેવાયું નહીં ગાઈસ તો સ્કેર રમવાના આવી ગયો અંદર પકડ ગાગા ભાઈ પકડ તો ગાઈસ આ બર્થડે પાર્ટી ચાલુ હોય ને અમે તો જમવા બેસી ગયા ભૂખરાઓ એટલે ખાવા દાન હલો હા શ્વેતા શું આઈટમ હતા ખબર ગાય શ્વેતા ખાયા કરી પણ કહું ખબર નહીં પડતી હા ઘરે ઓછું ખાય અમે ચલો ગાઈસ તો હવે નીકળીએ ઘર સાઈડ અમે હવે યુક્ત ટાઈમને મળી લઈએ તો ગાઈસ રામાપીરના દર્શન કરવા આવ્યા શ્વેતા જય રામાપીર મહારાજ આવજો હા જઈએ નીકળીએ ઘરે બહુ મોડું થઈ ગયું પછી આવીશું તમે આવો ના આવો અમે તમારા ઘરે આવ્યા તમે અમારા ઘરે આવજો એક વાર ચોક્કસ ના હા ચલો ગાઈસ આવા નીકળીએ ઘર સાઈડ તો ગાઈસ પલોડિયાથી હવે તો અમે નીકળી જતા ઘરે બહુ મોડું થઈ ગયું છે 9:30 ઉપર થઈ ગયું હા તો અંશુ તો હોઈ ગયો હા ગગો હોઈ ગયો જાગા ગગો હોઈ ગયો ગાઈસ તો હેલો ગાઈસ જીમ જઈને ઘરે આવી ગયો તો અને ઘરના બધા ખાઈ પીને નવરા થઈ જાય મારો વારો આવ્યો હા ગાઈસ અને ખાવામાં આપણે ખીચડી બનાવેલી છે વઘારેલી મસાલા ખીચડી દહીં હા મમ્મી થોડું સલાડ લેતા હોય સલાડ ખાઈ લઈએ તો આપણો કોઠો પૂરો થાય શેતાન અનિલ હજુ તો કોઈ આવ્યું નહીં મણીને બધા જે હતા બહાર કંઈક શું કહેવાય બર્થડેમાં જે હા તો ચલો ગાઈસ હું ખાઈ લઉં ત્યાં સુધી તો ગાઈસ 9:45 થઈ ગયા ઘરે આવતા આવતા બહુ લેટ થઈ ગયા અને ગાઈસ માણી સાથે જો બહાર તો દબેતી હતી ટેબલ ઉપર ને પંકેશ તો જો અહીંયા ખાવાનું ભાવે પૂછા બાપાને ભૂલ ખાવું પડે હા બે એ ભાઈ એકલા 10 વાગે પંકા તો ખાવાનું જ નહીં એટલે જ નહીં
અને આ તો જો અલે આ તો જો ये क्या है ये क्या गाइस टाइम एंड जरी आ गया है घर पे अभी तो गाइस पंखे पेन उलिया गगन तो खुजा नहीं है बापरा हमें फोटो पर आओ तो खुजा हाथ गाड़ी दे चलो पारवानो कौन पार બે ભાગવા મંડી પડે આવ્યો